હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરોબર છે ભાઈ, કઈ ઘટવાનું જ નથી ભાઈ. કારણ કે વન શોટ સિરીઝ જે ચાલે છે તેમના 3 લેક્ચર પૂર્ણ થઈ ગયા છે અને તમને બધાને મજા આવી ગઈ હશે. બરોબર છે. આજે આપણે આ જે વન શોટ સિરીઝ ચાલે છે મિત્રો, ધોરણ 10 વિષય ગણિતની જે વન શોટ સિરીઝ ચાલે છે તેમાં આજે આપણે ચોથું ચેપ્ટર એટલે કે દ્વિઘાત સમીકરણ વિશે આપણે વાત કરવાના છીએ. એક પણ પ્રકારનો તમારો કોન્સેપ્ટ છે ને આની બહાર નથી જવાનો. પેપરની અંદર આજના લેક્ચરમાંથી આપણે દ્વિઘાત સમીકરણનું જે કંઈ પણ ભણવા છીએ એમાંથી જ તમને બધું જોવા મળવાનું છે. ક્લિયર છે ભાઈ? તો લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. બરોબર છે ભાઈ? તો ખાસ જોજો, કારણ કે પરીક્ષા હવે તમારી આવી જ ગઈ છે ભાઈ, આમાં કાંઈ ઘટતું જ નથી ભાઈ, બાકી જ નથી. રેડી? એટલે ખાસ એ રીતના પ્રિપેરેશન કરી નાખજો એટલે વાંધો ન આવે. ક્વિક રિવિઝન માટે બહુ જ ઉપયોગી થશે ભાઈ. રેડી? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને ગુજરાતના ટોટલી વિદ્યાર્થીઓ છે આનું રિવિઝન કરી શકે અને વિડીયોને લાઈક પણ કરી દેજો ભાઈ. બરોબર છે? એટલે મારો ઉત્સાહ પણ તમને છે ને આમ કન્ટિન્યુ વધતો એવો લાગે. બરોબર છે? એટલે તમને હેતુલક્ષી પ્રશ્નમાં પણ મજા આવી જાય. આપણે મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્ન પણ હજી આવવાના છે. અને આ જે લેક્ચર છે એમની પીડીએફ છે આપણે વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરીએ છીએ અને વોટ્સઅપ ચેનલની અંદર પણ શેર કરીએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, તો એનો તમે લાભ લઈ શકો છો. ચાલો, ચેપ્ટર નંબર 4 એમની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 નું નામ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જે બહુપદી આપેલી હતી ભાઈ, p of x બરાબર જે બહુપદી આપેલી હતી, p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c. આના ઉપરથી આપણે શું લખશું મિત્રો? ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. બરાબર? આમાંથી આ કન્વર્ટ કર્યું એટલે કે દ્વિઘાત બહુપદી બરાબર આપણે 0 લઈ લીધું. બરાબર? જ્યાં આપણે a નોટ ઇક્વલ ટુ 0 એવું લખીએ છીએ, તો અહીંયા પણ આપણે એવું લખશું a નોટ ઇક્વલ ટુ 0. અને દરેક જે આ સંખ્યા છે a b c, x વર્ગનો સહગુણક a છે, x નો સહગુણક b છે અને અચળ પદ છે એ c છે, આને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે લઈ શકશું, પણ એ છે એ શૂન્ય લઈ શકશું નહીં. ક્લિયર છે ભાઈ? આની અંદર શું કામ કરવાનું છે તો જોજો ભાઈ. આ ચેપ્ટર છે એ બેઝિક મેથ્સ વાળાને 4 માર્કમાં એક દાખલો પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાય છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પણ આ ચેપ્ટર છે એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? તો ખાસ યાદ રાખજો મિત્રો. આ ચેપ્ટરની અંદર શું ધ્યાનમાં રાખશું તો પહેલા તો વ્યાપક સ્વરૂપ છે, દરેક ચેપ્ટરના વ્યાપક સ્વરૂપ આપણે યાદ રાખવાના હોય છે. ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એ x વર્ગનો સહગુણક છે જે શૂન્ય હોવો જોઈએ નહીં. જો શૂન્ય થઈ જાય તો દ્વિઘાત સમીકરણ નથી. બરોબર ને ભાઈ? એટલા માટે 0 નથી ભાઈ. જે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે કે આવડું. જ્યાં abc એ વાસ્તવિક સંખ્યાઓ છે, a બરાબર x વર્ગનો સહગુણક, b બરાબર x નો સહગુણક, c બરાબર તો કે અચળ પદ છે. રેડી? દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટે ભાગે ભારતીય ગણિત શાસ્ત્રીનો જાય છે. ભારતીય ગણિત શાસ્ત્રીઓ છે એમને જ જાય છે. પેલા પૂર્ણ વર્ગની રીતને આવું બધું આવતું, આપણે હમણાં વાત કરી. બરોબર છે? બ્રહ્મપુત્રે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેનું સૂત્ર આપ્યું છે. અને શ્રીધરાચાર્યએ, આ યાદ રાખજો, શ્રીધરાચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર આપ્યું છે. આને ઉકેલવા માટેનું સૂત્ર આપ્યું હતું અને શ્રીધરાચાર્ય ભાઈએ દ્વિઘાત સૂત્ર અથવા તો શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે ઓળખાય છે. તો ખાસ યાદ રાખજો, એની હમણાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ. હવે કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય એનો ઉકેલ તમારે મેળવવાનો હોય, એની ખાસ આ ચેપ્ટરની અંદર વાત હોય. સ્ટાર્ટિંગમાં તમને બેઝિક ફંડા જોવા મળશે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો એના માટે તમારે આ પ્રમાણિત સ્વરૂપ તમને ખબર હોય તો ખાસ તમે કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, એ નક્કી કરી શકશો. એટલે પ્રમાણિત સમીકરણ તમને ખબર હોવી જોઈએ એટલે તમને વાંધો આવશે નહીં. બરાબર? x વર્ગ વાળો સહગુણક મતલબ x વર્ગ વાળું પદ હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. એટલું યાદ રાખવાનું. x વર્ગ વાળું પદ છે એટલે એ દ્વિઘાત સમીકરણ છે. રેડી? તો એ ધ્યાનમાં રાખજો. ચાલો, તો આ વસ્તુ છે. હવે શ્રીધરાચાર્યએ દ્વિઘાત સૂત્ર આપ્યું છે, એની આપણે હમણાં ચર્ચા કરશું. ઉકેલવા માટે, સમીકરણને ઉકેલવો પડે ને ભાઈ, તો સમીકરણને ઉકેલવા માટે આપણી પાસે બે રીત છે, ખાસ કરીને તમારા સિલેબસ મુજબ, અવયવીકરણની રીત અને શ્રીધરાચાર્યની રીત. બરોબર? શ્રીધરાચાર્ય એટલે કે દ્વિઘાત સૂત્રની મદદથી. ચાલો જોઈએ. હવે એક તમને આપેલું છે અવયવીકરણની રીત. જો પેલા તો સમીકરણ શું છે એ, બરોબર, સમીકરણ છે કે નહીં નક્કી કરવાનું છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની ચર્ચા કરી. તો આ ઉદાહરણ એક આપ્યું છે, x વર્ગ માઇનસ 2x, આમાંથી -2 કોમન કરી લીધા. સોરી, આ રીતના આખે સમીકરણ છે, -2 કૌંસમાં 3 માઇનસ x. બરોબર? એ રકમ છે. હવે x વર્ગ માઇનસ 2x અને અંદર સાદુરૂપ આપ્યું છે, આ x વર્ગ -2x એટલે કે આ 2x આ બાજુ આવી જાય છે. x વર્ગ વાળું પદ છે, બીજું કાંઈ નહીં. એટલે કે અહીં આ સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 સ્વરૂપનું છે. એ 0 ના હોવો જોઈએ. રેડી? આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. બીજું ઉદાહરણ છે x કૌંસમાં x પ્લસ 1 પ્લસ 8 બીજા બરાબર આપ્યું છે x પ્લસ 2 x માઇનસ 2. તો આને તમે અવયવી રીતે અવયવ પાડી શકો છો. a પ્લસ b, a માઇનસ b, તો શું થાય મિત્રો? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. તો અહીં આપણે લગાવ્યું હોય છે. બે બાજુ x વર્ગ વાળા પદ કટ થઈ જશે, આ x વર્ગ વાળા પદ કટ થઈ જશે એટલે x વાળું પદ વધ્યું, પતી ગયું. અહીંયા ખબર પડી જાય કે આ દ્વિઘાત સમીકરણ નથી.
કારણ કે x વર્ગ વાળું પદ જ નથી, તો દ્વિઘાત સમીકરણ થોડું કહેવાશે ભાઈ. તો આ સમીકરણ દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું નથી. અહીં x વર્ગનો સહગુણક 0 છે, એટલે કે a બરાબર 0 છે. હવે તમે જોઈ શકો છો આ x વર્ગ વાળું પદ જ નથી, તો એને સહગુણક કેટલો હોય? 0 હોય. જે પદ જ નથી એ પદનો મતલબ x ની એક ઘાતનો પદ, x ની એક ઘાત વાળું પદ નથી, તો એનો મતલબ એવો કે x નો સહગુણક 0 છે. બરોબર, એટલે કે જે પદ નથી, જે ઘાત વાળું પદ નથી, એ ઘાતના સહગુણક છે એ 0 હશે. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખવાનું. તો આ દ્વિઘાત સમીકરણ નથી. રેડી? તો આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એને રિલેટેડ MCQ પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, હવે આપણી પાસે એક રીત છે અવયવીકરણની રીત વડે દ્વિઘાત સમીકરણ. આ વેરી મોસ્ટ આઈપી છે, ખાસ યાદ રાખજો. 2 માર્કમાં પૂછાય. આ દાખલો જ તમને જો ઉદાહરણ આપ્યું છે સામે સામે. બરોબર ને? આપણે ખાલી વન શોટ, એનો મતલબ એવો નથી કે વન શોટ એટલે સારાંશ આપી દેવો, સાથે સાથે એક્ઝામ્પલ આપું છું ને, આઈએમપી. આઈએમપી એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો ભાઈ. તો x બરાબર આલ્ફા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે. ધારો કે આ x બરાબર આલ્ફા એ આલ્ફા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે, અથવા આલ્ફા એ દ્વિઘાત સમીકરણનું શું કરે છે? સમાધાન કરે છે. આવું કહી શકીએ. ઉકેલની જ્યારે વાત હોય ત્યારે આપણે આવું કહી શકીએ, આ સમાધાન કરે છે. સમાધાન કરે છે મતલબ શું થાય? તમે એને x ની જગ્યાએ મૂકો ને સાદુરૂપ આપો તો બરાબરની ઓલી બાજુ એ આવી જાય. બરાબરની ઓલી બાજુ શું હોય? 0 જ હોય ભાઈ. રેડી ને ભાઈ? દ્વિઘાત બહુપદીના શૂન્ય અને દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે, એટલે મતલબ બે શબ્દો સરખા છે, બીજું કાંઈ નહીં. શૂન્ય કયો કે બીજ કયો, બે સરખું છે. આ શૂન્ય મેળવવા માટે આપણે બહુપદી બરાબર 0 લેતા હતા, અને અહીંયા તો 0 ડાયરેક્ટ છે જ ભાઈ. અહીંયા શબ્દ આપણે બીજ વાપરશું, પણ આ દ્વિઘાત બહુપદીની અંદર શૂન્ય શબ્દ વાપરતા હતા. ક્લિયર છે? આથી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા બીજ હોય? તો કે 2 બીજ હોઈ શકે. તો 2 શૂન્ય છે, બહુપદી માટે 2 શૂન્ય છે, અહીંયા વધુમાં વધુ 2 બીજ હશે. ક્લિયર છે? તો આ પોઈન્ટ અહીંયા આખો લખેલો છે. રેડી? તો આ દાખલો ખાસ યાદ રાખજો મિત્રો, આની પ્રેક્ટિસ પણ કરી લેવી. આ જે સમીકરણ છે √2x² + 7x + 5 √2 બરાબર 0, આના આપણે અવયવ પાડવા છે. અવયવ પાડવા માટે ખાસ યાદ રાખજો, x વર્ગનો સહગુણક, x વર્ગનો સહગુણક આવડવા, અને અચળ પદ નિશાની સાથે લ્યો તો ભલે, ના લ્યો તો કાંઈ વાંધો નહીં. બરોબર? નિશાની વિશે હું તમને સમજાવી દઉં. એ બેનો પહેલા ગુણાકાર કરવાનો. તો આ લખ્યું છે √2 × 5 √2. બરોબર? તો આ √2 × 5 √2 એટલે કેટલા થયા? તો કે 10 થયા. કેવી રીતના થયા? તો કે √2 × √2 એટલે 2 થયા, અને 5 એમ છે, એટલે 2 × 5 = 10 થશે. 2 × 5 = 10 થશે. અને તમારે અહીં શું કરવાનું છે? તો કે સરવાળો કરતા 7 પણ થઈ જવા જોઈએ. એ રીતના જ ભાગ પાડવાના છે આપણે. પહેલા તો આ બેનો ગુણાકાર કર્યું એટલે આપણને એક સંખ્યા મળી. એ સંખ્યાના એવા બે ભાગ પાડો કે જેથી કરી એ બેનો ગુણાકાર કરો તો એ સંખ્યા આવી જાય, જેના ભાગ પાડ્યા છે એ સંખ્યા આવી જાય, અને સરવાળો કરો તો x નો સહગુણક આવી જાય. બરોબર છે? આ ધ્યાન રાખો. અહીં સરવાળો છે એટલા માટે, બાદબાકી હોત તો બાદબાકી કરવાનું થાય. બરોબર છે? એટલે ખાસ ધ્યાનમાં આ દાખલો જોઈ લેજો ભાઈ. રેડી ને? 2 + 5 = 7 થશે. થાય છે? બરોબર? તો અહીંયા 2 ભાગ પડી દેજો, અને આપણે આ રીતના ભાગ પાડી શકીએ ભાઈ. ઈઝી તમારે યાદ રાખવું હોય તો આ √2x², મોટું હંમેશા પહેલા રાખવાનું, આ 5x, આ 2x, અને અંતિમ પદ અહીંયા લખી નાખવાનું. આ તમને ઈઝી પડશે. મોટું હોય પહેલા લખી નાખવાનું. હવે આ જે પહેલી સાઈન હોય ને અહીંયા જ લખી નાખવાની. આ બે સાઈનનો ગુણાકાર છે અહીંયા લખવાનું થાય. બરોબર? બબેન જોડી બનાવવાની. આમાંથી x² છે ને x છે, તો x કોમન નીકળે છે. આમાં બીજું કંઈ કોમન નીકળતું નથી, એટલે √2x + 5 વધશે. અહીંયા એ જ રીતના કૌંસ બનવાનો છે ભાઈ, એટલે લખી જ નાખવાનું √2x + 5. આવો કૌંસ ક્યારે બન્યો હોય? તો આ જે અંતિમ પદ છે ને એને અંતિમ પદ વડે ભાગો. અંતિમ પદને અંતિમ પદ વડે ભાગો એટલે 5 √2 ને 5 વડે ભાગશો એટલે √2 આવશે પ્લસમાં, બરાબર 0. રેડી? હવે આ એક કૌંસ ને બીજો કૌંસ બે સેમ છે, મતલબ √2x + 5, અને બીજા કૌંસમાં x + √2 બરાબર 0 થશે. રેડી? હવે શું કરવાનું? તો કે આની ગુણ્યા જ કરવાનું છે. અહીંથી અહીંયા આવી જવાનું. આના બરાબર 0 લીધો, આના બરાબર 0 લીધો, વચ્ચે અથવા આવશે. આના બરાબર 0 લ્યો તો આ પ્લસ છે, બરાબરની સામે જાય તો માઇનસ થશે. આ +5 છે એ બરાબરની સામે જાય એટલે -5 થાય. √2 ગુણાકારમાં છે, ક્યાં આવી જશે મિત્રો? ભાગાકારમાં આવી જશે, એટલે x બરાબર -5/√2 આવશે. ક્લિયર? તો બે ઉકેલ મળી ગયા, એક -√2 અને એક -5/√2. ક્લિયર છે? તો આ રીતના તમારે અવયવીકરણનો દાખલો એક પૂછાવાનો છે, ફાઇનલ છે. 2 જીપીએસવાળાને 2 માર્કમાં છે. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર આ છે, એટલે કે આપણે આ રીતના યાદ રાખીએ છીએ. x બરાબર -b ± √b² - 4ac છેદમાં 2a. બરાબર છે? આ સૂત્ર છે. આને શું કહેવાય મિત્રો? દ્વિઘાત સૂત્ર કહેવાય છે. આ ખાસ નોટ ડાઉન કરી લેવું હો ભાઈ. સ્ટાર કરી દઉં છું. આ જે તમને સ્લાઇડ દેખાય છે ને, આ સ્લાઇડમાંથી તમને પેપરમાં છે જો ભાઈ, આ સ્લાઇડમાંથી તમને પેપરમાં 100% જોવા મળવાનું છે. ધ્યાનમાં રાખજો ભાઈ. હા, x બરાબર -b ± √b² - 4ac છેદમાં 2a. બે બીજ હોય વધુમાં વધુ, એટલે એકને આલ્ફા કીધો, એકને બીટા કીધો. પછી બીજના સ્વરૂપ ઉપરથી નક્કી થાય કેવા પ્રકારના બીજ મળશે. એક બીજ મળશે, બે બીજ મળશે, વાસ્તવિક મળશે, શૂન્ય મળશે, નહીં મળે, આવી બધી અલગ અલગ પ્રકારની ચર્ચા છે એ
બીજના સ્વરૂપ ઉપરથી નક્કી થાય. એટલે આ દ્વિઘાત સૂત્ર યાદ રાખવાનું છે શ્રીધરાચાર્યભાઈ. રેડી? બી સ્ક્વેર માઇનસ 4ac ને દ્વિઘાત સમીકરણ આ જે છે એમનો શું કહેવામાં આવે છે? બબૂચક કહેવામાં આવે છે. બરોબર? એટલે સોરી વિવેચક કહેવામાં આવે છે. વિવેચક બીજનો પ્રકાર બતાવે છે. આ પહેલા તો બી સ્ક્વેર માઇનસ 4ac તમને બીજનો પ્રકાર પણ બતાવે છે અને બીજનો જે પ્રકાર આપે છે એને આપણે વિવેચક કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? વિવેચક કહીએ છીએ. તો બી સ્ક્વેર માઇનસ 4ac ને વિવેચક કહેવામાં આવે છે. એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે d બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. આના ઉપરથી નક્કી થાય છે. આનો જવાબ પ્લસ આવી શકે, 0 આવી શકે અથવા તો માઇનસ આવી શકે. ત્રણ વસ્તુમાં આવે ને, પ્લસ હોઈ શકે, જવાબ 0 આવી શકે, કાં તો માઇનસ આવે. ત્રણ માંથી જવાબ આવે ને ભાઈ. સંખ્યા કોઈ પણ હોય, પ્લસમાં, 0માં અથવા તો માઇનસમાં, ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. તો આથી દ્વિઘાત સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 એટલે કે a નોટ ઇક્વલ ટુ 0 માટે જો પોઝિટિવ છે ધન, આ પ્લસ બતાવે છે, આ 0 બતાવે છે અને આ માઇનસ બતાવે છે. એ બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 તો સમીકરણને બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. બે બીજ તો મળશે પણ બે વાસ્તવિક મળશે અને ભિન્ન મળશે. આ ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાશે. રેડી? શરત એ પૂછાયા. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 તો સમીકરણના બે બીજ છે એ કેવા મળશે મિત્રો? સમાન મળશે. બે વાસ્તવિક તો મળશે પણ સમાન મળશે. બે વાસ્તવિક મળશે પણ બે સમાન મળશે. એટલે આલ્ફા અને બીટા બે સરખા હશે. ક્લિયર છે? અને ડી લેસ દેન 0 એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર છે. આને તમે આવી રીતે લખી શકો. આ ડી ગ્રેટર દેન 0, ડી બરાબર 0 અને ડી લેસ દેન 0 આ રીતના હોય તો સમીકરણને બે વાસ્તવિક બીજ નથી. એટલે કે વાસ્તવિક બીજ નથી. એટલું યાદ રાખજો ભાઈ. વાસ્તવિક બીજ ના મળે એવું લખ્યું છે. ક્લિયર છે? તો આ છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનમાં રાખજો. બીજનું સ્વરૂપ છે એમાં સમાન બીજ વાળું છે એ ખાસ ધ્યાન રાખો. આગળ હમણાં ચર્ચા કરી કઈ રીતના સોલ્યુશન કરવાનું. બરાબર? આ દ્વિઘાત સૂત્ર છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો જો દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન હોય તો આપણે માઇનસ બી બાય 2 મેળવી શકો. કઈ રીતના? તો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac આ જે સૂત્ર છે છેદમાં 2a. એમાં આ ભાગ તો કેટલો થઈ ગયો મિત્રો? આના બરાબર 0 છે તો એ ભાગ નીકળી ગયો. એટલે માઇનસ બી બાય 2a વધ્યું. આ ખાસ યાદ રાખવાનું જ્યારે બે બીજ સમાન હોય ત્યારે. ક્લિયર છે? જો સમીકરણના જે સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ એકબીજાના વ્યસ્ત હોય. આ ખાસ યાદ રાખજો. આ બે પોઈન્ટ છે સ્ટાન્ડર્ડ બેસ વાળે તો ખાસ યાદ રાખવું. બરાબર? બહુપદીની અંદર કામ આવે. બીજ એકબીજાના વ્યસ્ત હોય ત્યારે ખાલી યાદ રાખવાનું a બરાબર c. પહેલું પદ અને મતલબ અચળ પદ અને x વર્ગનો સહગુણક બે સમાન હોય. x વર્ગનો સહગુણક અને અચળ પદ બે સમાન હશે. ક્લિયર છે? અને એકબીજાના વિરોધી હોય. એકબીજાના વિરોધી એટલે કે 1 + 2 હોય તો 1 - 2 હોય. ત્યારે તમારે એટલું યાદ રાખવાનું b બરાબર 0. શું યાદ રાખવાનું મિત્રો? b બરાબર 0. આ બે શરત છે નોટ ડાઉન કરી લેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ છે. a બરાબર c તો એકબીજાના વ્યસ્ત છે અને b બરાબર 0 તો એકબીજાના વિરોધી છે. બરાબર છે? બીજની વાત કરો કે શૂન્યની વાત કરો બે માટે લાગુ પડે. બરાબર છે? તો ખાસ યાદ રાખજો કારણ કે બીજ એટલે શૂન્ય. રેડી? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રેડી ને ભાઈ? બાકી કુલ પ્રશ્નના દાખલા જોઈ લેવાના. બરાબર? બેઝિક મેથ્સ વાળા 4 માર્કમાં પૂછાય. નેક્સ્ટ તો અહીંયા પૂર્ણ થઈ જશે. જો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. બરાબર? અમથી અમથું આટલું એમ નથી લખ્યું કે આટલું કરીને જ જજો. આટલું કરીને જવું જ પડશે ભાઈ. ફરજિયાત છે કારણ કે આમાં તમે જો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી ગયું. તમે ક્વિક રિવિઝન કરી શકો છો. 10-15 મિનિટમાં આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય ફટાફટ. રેડી ભાઈ? એમાં અમુક ચેપ્ટર તો નાના નાના છે. રેડી? તો ખાસ યાદ રાખજો મિત્રો. આવી જ રીતના દરેક આપણે લેક્ચરો આવવાના છે એટલે તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને નોટિફિકેશન એ મળતું રહેશે. અને અગાઉના લેક્ચરો નથી જોયા તો જોઈ લેજો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરીને જઈજો ભાઈ. તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એ પણ પૂરેપૂરો લાભ લઈ શકે અને બોર્ડની પરીક્ષામાં ફટફટ લખી નાખે. ક્લિયર છે ભાઈ? બાકી પીડીએફ માટે મેં તમને કીધું એ રીતના વોટ્સઅપ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તો એમાં તમે જોઈન કરી શકો છો અને તેમની લિંક તમને એમાં મળી જશે. તો કોમ્યુનિટી ગ્રુપમાં પણ તમે જોઈન થઈ શકો છો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરની પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.